સ્મરણનું મહત્વ શું છે એ હું તમને બતાવું. મહારાજ, મારું ચરિત્ર અત્યારે હું નારદ છું, અત્યારે ભગવાનનું મન બન્યો છું, પણ મારું પૂર્વ ચરિત્ર હું તમને બતાવું. પૂર્વ ચરિત્રમાં હું એક દાસી પુત્ર હતો અને સત્સંગના પ્રભાવે, નામ સ્મરણના પ્રભાવે આજ દાસી પુત્ર મટી અને નારદ બન્યો છે. હે મહારાજ, નાનપણથી પિતાજી મૃત્યુ પામ્યા. મારી માં ગામના ઘરના કામ કરી કરી મને મોટો કરે. મહારાજ, મારી ઉંમર 5 વર્ષની હતી. આજ નારદજી પોતાનું ચરિત્ર વ્યાસજીને બતાવે છે. સમય વીતવા લાગ્યો. એક દિવસ, હે મહારાજ, અમારા ગામની અંદર સાધુ સંતો પધાર્યા. મારા માતાજી તમામ સાધુ સંતોની સેવા કરવા માટે જાય, સાથે મને પણ લઈ જાય. સાધુ સંતો સત્સંગ કરે અને આ સત્સંગની અંદર હું બિરાજમાન થયો. સત્સંગના પ્રભાવથી મારા હૃદયમાંથી ભક્તિના અંકુરો ફૂટ્યા. મહારાજ, પૂર્વના કંઈક પ્રારબ્ધ હતા, પૂર્વના મારા એવા કંઈક કર્મ, મારા જીવનમાં ભક્તિ આવી. જોજો, ભક્તિ પણ પૂર્વના પ્રારબ્ધ વગર ન મળે. જો કંઈક પૂર્વે એવા કર્મ કર્યા હશે, પૂર્વની અંદર એવા કંઈક પ્રારબ્ધ હશે, તો આ જીવને ભક્તિ મળે, નકર ભક્તિ પણ ન મળે. સદગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ. જો દયા હોય મારા નાથની, તો ભક્તિનો ચડે રંગ. જો કંઈક સદગુરુની કૃપા હશે, પરમાત્માની કૃપા હશે, તો આ જીવને ભક્તિ મળે, નકર ભક્તિ પણ ન મળે. મહારાજ, મારા એવા કંઈક પૂર્વના કર્મ, મને જીવનમાં સત્સંગ મળ્યો અને રોજ સત્સંગમાં જાઓ, સાધુ સંતોના મુખમાંથી ભગવાન કૃષ્ણનું ચરિત્ર સાંભળો અને આથી મારો દેહ પવિત્ર બન્યો, મન સ્થિર બન્યું, મારો આત્મા પવિત્ર બન્યો અને સદગુરુના ચરણમાં મેં વંદન કર્યા. પણ મારા પૂર્વના ભાગ્યના હિસાબે આ સંતોના નજરની અંદર હું આવ્યો, મારા મસ્તક ઉપર હાથ મૂક્યો. બેટા, કોણ છે તું? મહારાજ, હું દાસી પુત્ર છું. મારી માં તમારા તમામ સંતોની સેવા કરવા માટે આવે છે, તમારા માટે સુંદર રસોઈ બનાવે છે, તમારી સેવા કરે છે. મહારાજ, હું એનો પુત્ર છું. અન સદગુરુની દ્રષ્ટિ પડી. ભલે જાતિહીન હોય, પણ આ બાળક કર્મહીન નથી. આનું કાંઈક પૂર્વનું કર્મ જમા પડ્યું છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ, નિરસ વિશદ ગુણ મય ફલ જાસુ. સંતના સ્પર્શથી જોજો આ જીવ મટીને શિવ બને છે. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા, બંધનીય જેહી એ જગ જશ પાવા. સંત જેનું બાવડું પકડે એને ભવસાગર પાર કરાવી દે. જ્યાં સુધી સંત કૃપા નહીં થાય, ત્યાં સુધી ઈશ્વરની કૃપા પણ નહીં થાય. બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા.
શાસ્ત્રો જેનું વર્ણન કરે છે, અરે સંતો મહાપુરુષો જે પુરાણો આ વર્ણન કરે છે, સંતનું મહત્વ અદ્ભુત બતાવ્યું છે. જ્યાં સુધી જીવનમાં સંત નહીં મળે, કોઈ નારદ જેવા સંત નહીં આપણા જીવનમાં આવે, ત્યાં સુધી પ્રભુ પદ પ્રાપ્ત નહીં થાય. શુતજી વર્ણન કરે, નારદજી પોતાના પૂર્વનું ચરિત્ર કહેતા કહેતા વ્યાસજીની સામે રડી પડ્યા છે. હે મહારાજ, મને સંત મળ્યા. સંતે પોતાના પતરાવાળા માંથી હેઠો પ્રસાદ મને આપ્યો, લે બેટા આ જમી લે. અને મેં સંતના હેઠો પ્રસાદ જમ્યો. મહારાજ, ઈ સમયની અંદર મને 3 કાળનું જ્ઞાન થયું. સંતના પ્રસાદમાં આ શક્તિ પડેલી છે. હે મહારાજ, ત્યારે મેં સંતોના ચરણમાં વંદન કર્યા. મહારાજ, મને તમારી સાથે લઈ જાઓ. મારે આ ભવાટવીમાં ભટકવું નથી, મારે સંસારના સુખ ભોગવવા નથી. ત્યારે સાધુએ મને ના પાડી, નહીં બેટા, અત્યારે તું તારી માતાનો ઋણાની બંધી પુત્ર છો. તારી માની જવાબદારી તારી ઉપર છે. બેટા, ઈ તારું કર્મ તારે કરવાનું છે. તારા જીવનમાં ભક્તિ તને ભાગ્યમાં હશે તો સંત મળ્યા, હવે પ્રભુ પણ મળશે. સંતોએ વિદાય લીધી. માતાજીની સેવા કરતા કરતા એક દિવસ ગૌશાળામાં મારી માતાને સર્પ દંશ થયો, એનું મૃત્યુ થયું. ભગવાનની ઈચ્છા સમજી અને હું સંતોની ખોજમાં નીકળો. ગંગાજીના કિનારે આવ્યો, તમામ સાધુ સંતોના સંગ થયો, એનો સત્સંગ સાંભળો અને સંતના સત્સંગથી મારો આત્મા પવિત્ર બન્યો. મારી અંદર પડેલી તમામ વાસનાઓ દૂર થઈ. જેમ પારસમણી લોઢાને સ્પર્શ કરે એને કંચન બનાવી દે, સોનું બનાવી દે, પણ સંતો તો એથી એક ડગલું આગળ છે. સંત જેનો સ્પર્શ કરે, સંત જેનું બાવડું પકડે, એને એના જેવો બનાવી દે છે. पारस में और संत में बड़ो अंतर जान, अरे पारस लोहे को कंचन करे, संत करे आप समान. પારસમણી તો કેવલ સોનું બનાવી શકે, પારસમણી ન બનાવી શકે. પણ સંતોના સંગથી, સંતોના સત્સંગથી આ જીવ સંત બની જાય છે, નર મટી અને નારાયણ બને છે. સુતજી વર્ણન કરે, આજ નારદજીનો પૂર્વ જન્મ વ્યાસજીને બતાવ્યો છે. મહારાજ, મારો દેહ વિલય થયો અને બીજા ચરિત્રમાં હું બ્રહ્માને ઘેરે માનસ પુત્ર તરીકે હું પ્રગટ થયો. મહારાજ, આ મારું ચરિત્ર છે. આ બન્યું કઈ રીતે? કેવલ સત્સંગથી, કેવલ ભગવાન કૃષ્ણની ભક્તિથી બન્યું છે. મહારાજ, મારા હૃદયમાં પ્રેમ લક્ષણા ભક્તિ આવી ત્યારથી મારા મુખ ઉપર ભગવાન નારાયણનું સ્મરણ છે. મહારાજ, આપ પણ એવું ચરિત્રની રચના કરો જે ચરિત્ર સાંભળતા સાંભળતા આ જીવ ગદગદિત બને, એના હૃદયના તમામ તાર જણજણી ઉઠે, અંદર પડેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, મચ્છર આ તમામ દૂર થાય અને જીવ મટી અને શિવ બને. મહારાજ, આપ એવા શાસ્ત્રની રચના કરો. અને નારદજીએ વ્યાસજીને એક શ્લોકી ભાગવત બતાવ્યું છે. આદો દેવકી દેહ ગર્ભ જનનમ ગોપી ગૃહે વર્ધનમ માયા પુતન જીવિતાપહરણમ ગોવર્ધનો ધારણમ. હે મહારાજ,
જેણે દેવકીના ગર્ભમાંથી જન્મ લીધો, કઈક લીલાઓ કરી, અરે ગોપીઓને જેણે પાગલ બનાવી, નંદ બાબા યશોદાને ઘેરે જેણે દિવ્ય લીલા કરી, માયા પૂતન જેવિતાપહરણમ, મહારાજ જેણે પૂતનાને મારી છે, જેણે ગોવર્ધનને પોતાની ટચલી આંગળીએ ધારણ કર્યો, મહારાજ ઈ કૃષ્ણની લીલા તમે કરો. કંસ છેદન કૌરવાદિ હનનમ કુંતી સુતા પાલનમ એતદ ભાગવતમ પુરાણ કથિતમ શ્રી કૃષ્ણ લીલામૃતમ. હે મહારાજ, જેણે અધર્મને માર્યો છે, ધર્મના પક્ષમાં રહી અને જેણે અધર્મને માર્યો છે, જેણે કંસનો વધ કર્યો છે, કૌરવોને પાંડવોના પક્ષમાં રહી અને જેણે મૃત્યુનો દંડ આપ્યો છે, એવા ભગવાન કૃષ્ણનું ચરિત્ર તમે લીલાનું વર્ણન કરો. આ એક શ્લોકી ભાગવત નારદજીએ બતાવી અને ત્યાંથી વિદાય લીધી. મહારાજ મને આજ્ઞા આપો, આપ સમાધિ લગાવો અને સમાધિ અવસ્થામાં જે તમને ભગવાન કૃષ્ણ લીલા દેખાય આ લીલાઓનું વર્ણન કરો. જો ભાગવત ઈ વ્યાસજીની પ્રેમ સમાધિ છે. સમાધિ અવસ્થામાં વ્યાસજીએ જે રચના કરી આ ભાગવત વ્યાસજીની સમાધિ અવસ્થા છે. વ્યાસજીએ વિચાર કર્યો કઈ રીતે આ રચના થઈ શકે. હવે તો વૃદ્ધાવસ્થા આવી છે અને લખવા માટે સારા કોઈ લેખકની જરૂર પડે. આખા વિશ્વમાં દ્રષ્ટિ ફેરવી અને ઈ દ્રષ્ટિ ગજાનંદ ગણપતિ ઉપર અટકી છે. કારણ ગણપતિ જેવો લેખક ક્યાં મળે. ભગીરથ કાર્ય કરવું છે, લોક કલ્યાણ માટેનું કાર્ય કરવું છે અને વ્યાસજીએ ભગવાન ગજાનનની સ્તુતિ કરી છે. ગજાનનમ ભૂત ગણાદિ સેવિતમ કપિત જંબુ ફલચાર ભક્ષણમ માશતં શોક વિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વર પાદ પંકજમ. ભગવાન ગજાનનની સ્તુતિ કરી. હે મહારાજ પધારો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હે મહારાજ, આ બદ્રિકાશ્રમની અંદર પધારો. અને ગજાનંદ ગણપતિ જે સર્વ વિઘ્ન હરતા છે, તમામ વિઘ્નોને તોડનારા છે, મનની અંદર ઘરની અંદર શુભ ફળ આપનાર છે. જય ગણેશ, હે જય ગણેશ. સકલ વિઘ્ન કરો દૂર હમારે. જય ગણેશ ગણનાથ દયાનિધિ. इसके पूर्ण काज सुधारे. जय गणेश, हे जय गणेश. ગજાનંદ ગણપતિ મહારાજની સ્તુતિ કરી છે.
ભગવાન વાસુદેવને યાદ કર્યા છે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય સ્તુતિ શરૂ થઈ અને ગજાનન પ્રગટ થયા. વ્યાસજીના આશ્રમની અંદર, બદ્રિકા આશ્રમની અંદર બંને મહાપુરુષો ભેગા મળ્યા છે. બે જ્ઞાનીઓ ભેગા મળ્યા છે. જો બે જ્ઞાની ભેગા મળે એટલે સત્સંગ થાય, યોગની, શાસ્ત્રોની, પુરાણોની ચર્ચાઓ થાય. चार मिले 64 भीगे है कर लो ज्ञानी से ज्ञानी मिले नाते 7 करोड़. આજ બંને મહાપુરુષો ભેગા મળ્યા. વ્યાસજીએ પેલા ગજાનનની સ્તુતિ કરી છે, એને વંદન કર્યા. હે મહારાજ, આજ મારું જીવન સફળ બન્યું. આપ વિઘ્ન હરતા છો. મારા હૃદયના, મારા મનના તમામ વિઘ્નો આજ દૂર થશે. પેલા ગજાનનની સ્તુતિ કરી છે, ભાવ પૂજા કરી છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ